રાજ્યભરમાં ગુલાબી ઠંડીની દસ્તક, તાપમાનમાં ઘટાડો થતા શિયાળાનો પ્રારંભ. ગિરિમથક સાપુતારા ધુમ્મસની ચાદરમાં લપેટાયું. મનમોહક વાતાવરણથી પ્રવાસીઓ થયા ખુશ. રાજ્યભરમાં તાજેતરમાં કમોસમી વરસાદના વિરામ બાદ ઉત્તર પૂર્વના ઠંડા પવનોને પગલે વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો સુખદ અહેસાસ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ઠંડીનું જોર વધશે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં સવારે અને રાત્રે ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે બપોરે હજુ પણ સામાન્ય ગરમીનો અનુભવ થતા બેવડી ઋતુ જેવો માહોલ છે. આ વાતાવરણ વચ્ચે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર ઓઢી લેતું સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શિયાળાની શરૂઆતને પ્રવાસન માટે શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે અને આહલાદક વાતાવરણને કારણે અહીં પ્રવાસીઓની અવરજવરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઠંડીની મોસમમાં અહીંનું તાપમાન રાત્રે 8 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે, જે પ્રવાસીઓને શિયાળાનો ભરપૂર આનંદ આપે છે. હવામાન વિભાગની આગાહી મુજબ પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં શીતલહેરની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ કચ્છના નલિયા જેવા વિસ્તારોમાં તાપમાન 14 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. રાજ્યમાં હવે ચોમાસાની સંપૂર્ણ વિદાય બાદ શિયાળાની ઋતુનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે, જેનો સ્થાનિક નાગરિકો અને ખેડૂતો બંને આનંદ માણી રહ્યા છે.